नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। धर्म वार्ता प्रश्न कई होय तो ટૂંકમાં લઈએ જ્યારે મુમુક્ષુ સત્પાત્રતા સહિત પુરુષાર્થ કરે છે ત્યારે પહેલી જ વારના પુરુષાર્થમાં એ મોહગ્રંથિનો ભેદ કરી શકે એવી વ્યવસ્થા સામાન્યપણે નથી. હવે જો એમ આપણે કહીએ કે એ વ્યવહારાભાસ કહેવાનું પ્રયોજન શું છે એ નક્કી કરો. અનુસરવા યોગ્ય છે કે નથી અનુસરવા? આપણે જે પણ કંઈ વિચારીએ એનું પ્રયોજન વિચારવું જોઈએ. આપણે વ્યવહારાભાસ કહીને છોડી દઈએ તો એ વ્યવહારાભાસ આપણે કરીએ નહીં. એ વ્યવહારાભાસ કરીને તો એનો અર્થ એમ કે પહેલી જ વારના પુરુષાર્થમાં સમ્યક દર્શન એટલે મોહ ગ્રંથિનો ભેદ થઈ જવો જોઈએ, જે કોઈને પણ બનતું નથી. તીર્થંકર આદિને પણ બનતું નથી. તીર્થંકર આદિ ઘણા જન્મો સુધી પુરુષાર્થ કરે છે, ઘણા વર્ષો સુધી પુરુષાર્થ કરે છે આગલા ભાવમાં, ત્યારે એમને સમ્યક્તા પ્રગટે. એટલે એ વ્યવહારાભાસ કહેવાનું પ્રયોજન બહુ એકેડેમિક લેવલે જે હોય તે ભલે રહ્યું, પણ પ્રેક્ટિકલ લેવલે કંઈ છે નહીં. એટલે આપણે તો આટલે સુધી જવું કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. તો આત્માનો લક્ષ્ય રાખી, આત્માનો લક્ષ્ય એને થઈ શકે નહીં. ગુરુએ કહેલો એવો આત્મા તેને ગુરુએ જેટલો સમજાવ્યો અને પોતે જેટલી પોતાની યોગ્યતા પ્રમાણે સમજો એને લક્ષ્યમાં રાખીને જે વ્યવહાર છે તે બધો સદવ્યવહાર છે. અને તે અનુસરવા યોગ્ય છે એટલું નહીં, પણ વારંવાર અનુસરવા યોગ્ય છે. માટે વિદ્વાનો ગમે તે પરિભાષાઓ વાપરે, પરંતુ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સ્વચ્છંદના નિરોધપૂર્વક, સત્પાત્રતાની પ્રાપ્તિપૂર્વક અને ગુરુની આજ્ઞા પ્રમાણે જે કંઈ વ્યવહાર છે તે વ્યવહાર અનુકરણીય છે, અભ્યાસનીય છે અને વારંવાર અભ્યાસનીય છે. એવા પુરુષાર્થથી જ મોહની કર્મનો જે સ્થિતિ તે અંતકોડાકોડી સાગર પ્રમાણ લઈ આવી શકાશે. બીજો કોઈ ઉપાય નથી. એથી આગળ સમજવા માટે
મિથ્યાત્વની ભૂમિકામાં કરેલા પુરુષાર્થ દ્વારા જ સમ્યક્ત્વ પ્રગટે. મિથ્યાત્વની ભૂમિકામાં, મિથ્યાત્વ એટલે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાત્વની ભૂમિકામાં રહેલા પુરુષાર્થથી જ સમ્યક્ત્વ પ્રગટે છે. માટે એ પુરુષાર્થનો નિષેધ ન થઈ શકે, અને એવો નિષેધ કરે તો આખો મોક્ષ માર્ગ કેવળ જ્ઞાન ગમ્ય જ રહે. પણ કેવળ જ્ઞાનીની તો જરૂર જ નથી એ જાણવાની, છદ્મસને જ જાણવાની જરૂર છે. અને સમ્યક દ્રષ્ટિ કરતા જે હજુ આત્મજ્ઞાન પામવા ઈચ્છે છે એને વધારે જાણવાની જરૂર. માટે એ બધામાં જવું નહીં. મોટા ભાગે જગતના જીવોને બે જ વસ્તુ અપીલ કરે. કળિયુગનો પ્રભાવ છે, આમ તો ત્રણેય કાળનો પ્રભાવ છે. કાં તો શરીરથી એવું કંઈ કરી દેખાડો કે જે બીજાઓ ન કરી શકે, અથવા બુદ્ધિથી એવું કંઈક તમે વક્તવ્ય આપો કે જે બધાના સમજમાં ન આવે અથવા એમના. મોક્ષ માર્ગ જગતના જીવોને માટે નથી, પણ જે ભવ્ય જીવ સત્યનિષ્ઠ હશે અને ધીમે 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 પહેલા શુભ યોગને સમજશે, પછી એમાંથી આગળ વધીને શુભ ઉપયોગને સમજશે, પછી એમાંથી આગળ વધીને ગુરુગમને સમજશે, અને એનાથી આગળ વધીને નિશ્ચય ગુરુગમ રૂપ એવું પોતાનું સ્વરૂપ તેને સમજીને એને અનુસરશે. એ જ ક્રમથી મોક્ષ માર્ગની સિદ્ધિ છે. બીજી કોઈ પણ રીતે મોક્ષ માર્ગની સિદ્ધિ જગતના જીવોને કોઈને પણ મોક્ષ માર્ગની સિદ્ધિ કરવી નથી, કોકને જ કરવી છે. દરેકને મોક્ષ માર્ગની ચર્ચા, અને હું આમ માનું છું, તમે આમ માનો છો, આ લોકો આમ માને છે, આ લોકો આમ માને છે, એ એમાં જ રસ. પણ જે ભવ્ય જીવ જે છે, સર્વનય સર્વપક્ષ તેને બાજુમાં રાખી શ્રી ગુરુદેવે બતાવેલો જે આત્મા અને પોતાની ઉત્તમ પાત્રતા સહિત સમજાવેલો જે આત્મા, તેના લક્ષ્ય જે ગુરુ કહે તેવો પુરુષાર્થ કરવો, એ જ મોક્ષનો માર્ગ છે. માટે જ્યારે જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે ત્યારે એને વ્યવહાર હોતો નથી, પરંતુ તે બુદ્ધિપૂર્વક આયોજનપૂર્વક એ પુરુષાર્થ સદવ્યવહારનો કરે છે. હોય છે એમ કહેવું એ મોક્ષ માર્ગ માત્ર કેવળ જ્ઞાન ગમ્ય છે, અથવા ક્રમબદ્ધ પર્યાયમાં જે નિયત થયેલો એવો હોય છે, તો એ પદ્ધતિ આચાર્યોએ કોઈએ કહી નથી. એને માટે ના, એટલે મારો જયારે પુરુષાર્થ થવાનો હશે તેમાં દેવ મળશે, ગુરુ મળશે, પણ એમ નથી કીધું, એનાથી ઉલટું કીધું છે. ઉલટું છે નહીં, ઉલટી પ્રવૃત્પણા કરી છે. શું? એમ વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, કામયે કયાત્માર્થનું બીજો નહીં મન રોગ. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાન હોય, ત્યજવું એમ ન કીધું, ત્યજવાન હોય નિશ્ચય રાખે લક્ષ્યમાં સાધન કરવા સો. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. તો જગતના જીવો માટે તો નથી, પંડિતોને માટે પણ નથી મોક્ષ માર્ગ. કારણ કે પંડિતાઈ જ્યાં એકલી છે ત્યાં મોક્ષ માર્ગ નથી. જ્યાં મુમુક્ષુતા છે ત્યાં જ મોક્ષ માર્ગ પ્રગટશે. હજુ પ્રગટ્યો નથી, પણ પ્રગટશે. શું? એટલા માટે ઘણી વાર પછી રિવોલ્યુશનરી સ્ટેટમેન્ટ પણ કર્યા, પણ આપણે અત્યારે એમાં જવું નથી. તો જે જીવ શુદ્ધ બુદ્ધિથી ઉત્તમ મુમુક્ષુની પાત્રતા પોતાના જીવનમાં લાવવા વારંવાર સત્સંગ કરે, વારંવાર ભક્તિ કરે, વારંવાર અસત્સંગ અસત્પ્રસંગો ઘટાડે, વૈરાગ્યની વૃદ્ધિ કરે, બાર ભાવનાઓ ભાવે, મૈત્રી આદિ ભાવનાઓ ભાવે, આવું બધું કરે, અને પછી ગુરુગમથી આત્માનો લક્ષ્ય કરે, અને બાકીના સમયમાં ઉપાદેય છે તેનો પરિચય કરે, હે છે તેનો અપરિચય કરે. અપરિચય કરે એટલે મનથી પણ કરે, વચનથી પણ કરે, અને કાયાથી પણ કરે, પોતાની શક્તિ પ્રમાણે. અને જ્ઞેય છે એમાં ઉદાસીન થાય. એવો પુરુષાર્થ કરતા 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 જ એક દિવસ તેને
મોહ ગ્રંથિનો ભેદ થાય. માટે સદવ્યવહાર જે છે તે હોતો નથી, પણ સદવ્યવહાર બીજા બધા પ્રસંગો અને પ્રકારોનો બુદ્ધિપૂર્વક ને આયોજનપૂર્વક અપરિચય કરીને એનો પરિચય કરવો તે આવશ્યક છે. એ પ્રકારે સમજવું જોઈએ. જેને આત્મકલ્યાણ કરવું છે તે વર્તમાનમાં આત્મકલ્યાણ કરવાની ભાવનાવાળા ખરેખર જીવો બહુ જ ઓછા. પણ જગતમાં તો એવું જ ચાલવાનું છે. તારે શું કરવું તારા કલ્યાણ માટે, એટલે આપણે શું કરવું આપણા કલ્યાણ માટે, એનો નિર્ણય આપણે સત્પાત્રતા અને ગુરુગમથી કરવો. આવું દરેક જ્ઞાની પુરુષોનું કહેવું છે. કથન પદ્ધતિ એકલી અધ્યાત્મની ન હોય. અધ્યાત્મ એ દ્રવ્યાનુયોગનો એક અલ્પ અંશ છે, દ્રવ્યાનુયોગનું કળશ. અને એ દ્રવ્યાનુયોગ એ પણ એકલો ચાલે નહીં. નહીં તો ભગવાનના કહેલા ચરણાનુયોગ, કથાનુયોગ અને કરણાનુયોગ એ ભગવાને અમસ્તા કહ્યા હતા, પણ હવે એની કઈ જરૂર નથી. અને એનાથી વિરુદ્ધ કથન અહીંયા સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરે છે. ભલે એમાં હંમેશા જ્યારે કોઈ વસ્તુની એમ્ફેટિકલી કેવું હોય ત્યારે એને એક્ઝાજરેટ પણ કરવું પડે છે. ના ના 632મું પાન. જે ભાઈઓને લેવું હોય તે લઈ લે. $866મો આંક એના પહેલા 4 પેરેગ્રાફ જે માત્ર 2 લીટીના છે એ વાંચું છું. ઓમ વવાણીયાથી લખાયેલો પત્ર છે 1955. દ્રવ્યાનુયો પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. દ્રવ્યાનુયોગ હોવો એ કલ્યાણનું કારણ નથી, પણ દ્રવ્યાનુયોગ પરિણમવો તે મોક્ષ માર્ગ. યાદ રાખ. તારે મોક્ષ માર્ગ જાણવો છે કે પામવો છે? અનંતવાર જાણ્યો છે એમ કે છે કૃપાળુ 166 કે નહીં? અનાદિકાળના સંસારમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિંદીક્ષા, અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત કર્યા છે. એક સત મળ્યું નથી, સત સુણી નથી, સત શ્રદ્ધ્યું નથી. તે મળે, તે સુણે, તે શ્રદ્ધે છૂટવાનો આત્માથી ભણકા. તો આ મોક્ષ માર્ગ જાણવો છે કે પામવો છે? તો 99.5 નબળા લગાડવાનો એટલાને જાણવો છે. પામવો તો એને માટે તો એટલે લોક ધર્મ એ રીતે ચાલવાનો છે અનંતકાળ સુધી. તીર્થંકર હશે ત્યારે પણ તીર્થંકરની સભામાં પ્રત્યક્ષમાં એમના અતિશયને લીધે એમનો વિરોધ કરી શકતો નથી, પણ બહાર જઈને કહે છે હા ઠીક છે મારા. આવું બધું જ્ઞાની પુરુષો કે દીકરા આપણા નહીં, બંગલા આપણા નહીં, મોટરો આપણી નહીં, શરીર આપણું નહીં, આપણે વાણિયા બ્રાહ્મણ પટેલ નથી, રજપૂત નથી, આવું બધું કે આપણે બધું ઠીક છે, આપણને બહુ ખબર નથી પડતી, આપણે જેમ છે તેમ બધું બરાબર. અત્યારે તો ગઈકાલ વાત થઈ ગઈ. કળીકાળમાં એકાકી હોવાથી વાની મારી 500 ગાઉ જશો તો પણ જ્ઞાનનો યોગ થવો દુર્લભ છે. મને એમ લાગે છે કે જીવને હજુ મૂળમાં જોતા સાચી મુમુક્ષુતા આવી નથી. જો આવી હોય તો તેનું સંસાર પ્રત્યે બળ દિન પ્રતિદિન પરીક્ષીણપણાને ભજન એ ઇત્યાદિથી આપણે શું કરવું છે એનો નિર્ણય આપણે કરવો. આપણે ભગવાનને પરંપરાથી સાચા માનીએ છીએ, બધાના કહેવાથી સાચા માનીએ છીએ કે ખરેખર સાચા માનીએ છીએ? નક્કી કરવું છે. એ નક્કી નહીં થાય ત્યાં સુધી મોક્ષ માર્ગ નહીં પરિણમે કે આ બધા કહે છે, આચાર્ય કહે છે એટલે સાચું. એમ નથી. એટલા માટે 254 પદાર્થનો અનિર્ણય ટળશે
ત્યાર પછી આત્મજ્ઞાન. આચાર્ય કહે છે એટલે સાચું એમ નથી. આચાર્ય પોતે જ એનો નિષેધ કરે. હરિભદ્ર સુરી કહે છે પક્ષપાતો ન મે વીરે વગેરે. અને કુંકુમ સ્વામી, અમૃતચંદ્ર સ્વામી કહે છે યદિ દર્શયેયમ તદા તુ સ્વાનુભવ પ્રત્યક્ષ પરીક્ષ પ્રમાણીકર્તવ્યમ યદિ તુ સ્ખલેયમ તદા તુ છલગ્રહણે જાગૃકૈ ન ભવિતમ. હું આત્માનું સ્વરૂપ બતાવું છું. તે જો બતાવું તો તારે સ્વાનુભવથી પ્રત્યક્ષ કરીને પ્રમાણ કરવું. પણ હું કેવળ જ્ઞાની નથી, તેથી ક્યાંય ચૂકી જાઉં તો ભૂલથી પણ કંઈક ખોટું કહેવાઈ જાય તો તારે તે ગ્રહણ કરવું નહીં. જે દિવસે આપણે એમને ઓળખીશું તે દિવસે આપણા એમની સાથે લગ્ન થઈ જશે. અને એટલી શક્તિ ન હોય તો એન્ગેજમેન્ટ તો થઈ જ જશે. એમ પૂછવા નહીં જાય ઉભા રહો સાહેબ, હું મારી બાને પૂછાવું કે મારે આમની સાથે એન્ગેજમેન્ટ કરવા. શું એન્ગેજમેન્ટ તો થઈ જશે, પછી નોબલ છે એટલે બાપાને કહેશે જુઓ મેં તો આમની સાથે વિવાહ કરી નાખ્યો છે, તમે કહેશો તો પણ હું એમની સાથે લગ્ન કરીશ, અને તમે ના કહેશો તો પણ હું એમની સાથે લગ્ન કરીશ. માટે સારું છે કે તમે હા કહી દો. મારા ભગવાન સાથે લગ્ન, મારા ગુરુ સાથે લગ્ન. અને ભગવાન અને ગુરુ કહે છે હું કઈ જુદો નથી, હું તો તારા, હું ને તું તો એક છીએ. શુદ્ધ આત્મા સાથે લગ્ન, એનું નામ સાક્ષાત મોક્ષ. આપણા આત્મા સાથે, આપણા શુદ્ધાત્મા સાથે લગ્ન થઈ જાય એનું જ નામ નિશ્ચય મોક્ષમાં. દ્રવ્યાન યોગની વાત ચાલે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સમગ્ર નંબર કાઢી નાખે. સિદ્ધાંતની અપેક્ષા લખો. ચોથા ગુણ સાણે સંયમ નથી, સિદ્ધાંતની અપેક્ષા તો એને પણ દ્રવ્યાનુયોગ ન પરિણમે વધારે. તો જગતના જીવોને દ્રવ્યાનુયોગ, અને દ્રવ્યાનુયોગ પણ તે અધ્યાત્મ નથી. દ્રવ્યાનુયોગ બહુ ઉપર જાય ત્યારે અધ્યાત્મ આવે. દ્રવ્યાનુયોગ તો દ્રવ્ય સંગ્રહ છે, તત્વાર્થ સૂત્ર છે. ઇષ્ટોપદેશ વગેરે અને પંચાસ્તિકાય વગેરે અને સમાધિ શતક તે અધ્યાત્મનો પ્રવેશ અથવા અધ્યાત્મ છે. અને પછી સમયસાર આદિ તો પરમ અધ્યાત્મ છે. સમયસાર આદિ અધ્યાત્મ નથી, એ તો પરમ અધ્યાત્મ. તો જેની હજુ પ્રવેશ જ નથી એ સીધો પીએચડીના ક્લાસમાં તમારા બાબો 5મા ધોરણમાં 98% માર્ક લાવ્યો અને 5 ક્લાસની અંદર પહેલો આવે એટલે તો કહે IQ of my son is 140, so I am now going to put him in PhD. જેવો તેવો છે. માં તારો બાબો યોગ્ય છે, ઘણો જ હોશિયાર. 140 તું કે અમે કહીએ 150 એનો IQ છે, પણ એને પીએચડીમાં ન મુકાય ને એને પીએચડીમાં કોઈ જવા નહીં દે. તમારી દુનિયામાં તો 10-20 લાખ રૂપિયા આપો યુનિવર્સિટીના તો બડા અમસ્તો પીએચડી બેસવા દે, પણ એને પીએચડીની સમજણ ન પડે. એમ કોઈ જીવ પોતાની કલ્પનાથી સીધા પરમ અધ્યાત્મ શાસ્ત્રો વાંચે તો તેનું કલ્યાણ થાય. એ શાસ્ત્ર એને શસ્ત્ર રૂપે પરિણમે છે અને એ જીવ પતિત પરિણામી થાય. એ વ્યવસ્થા આ તો દ્રવ્યાનુયોગની વ્યવસ્થા છે. આપણે તો અધ્યાત્મની વાત કરીએ છીએ. દ્રવ્યાનુયોગ માટે જ ના કહે છે, અધ્યાત્મ માટે તો પછી ઘણી વાત. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી પરમ મિત્રાગ દ્રષ્ટિવંત પરમસંગ એવા મહાત્માઓ તેના મુખ્ય પાત્ર છે. આ 203મી ગાથાની સમયસારની જયસેનાચાર્ય દેવની ટીકા. સમયસાર કોને માટે છે? આ તો દ્રવ્યાનુયોગ કે છે, આપણે તો પરમ અધ્યાત્મની વાત કરીએ છીએ. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી પરમ મિત્રાગ દ્રષ્ટિવંત પરમ અસંગ
એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. એનો સ્વીકાર કર્યો પાછો. મુખ્ય પાત્ર એટલે ગૌણ પાત્ર બીજા છે. ગૌણ પાત્ર બીજા આખો મેળ મળી ગયો. છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તતા મુનિ તે મુખ્ય પાત્ર, શાવકો અને જ્ઞાની પુરુષો એના ગૌણ પાત્ર, અને ઉત્તમ મુમુક્ષુપણું જેમણે પ્રાપ્ત કર્યું છે તેવા વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રીપણું, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણોથી વિભૂષિત એવા ઉત્તમ મુમુક્ષુઓ તે અલ્પ પાત્ર. કેટલા? અલ્પ પાત્ર. ગૌણ પાત્ર જ્ઞાની, શાવક, મુખ્ય પાત્ર મુનીશ્વર. કેવા મુનીશ્વર? સામાન્ય આત્મારામ પરિણામી, પરમ વિતરાગ દ્રષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર. સત્ય હંમેશા કડવું હોય છે. લોકોને સત્ય ગમે એવું ત્રણ કાળમાં બન્યું નથી, વર્તમાનમાં પણ બનતું નથી અને ભવિષ્યમાં પણ બનવાનું નથી. લોક કોઈ ભલો થવાનો નથી. જગતના જીવોને મોક્ષ જોઈએ એવું બને નહીં. મુખ્યપણે વીતરાગ દર્શન તે ક્ષત્રિય અને રજપૂતોનું દર્શન છે, બ્રાહ્મણોનું દર્શન છે. દેશકાળ પ્રમાણે તે વેપારી કોમના હાથમાં આવ્યું છે. તે એનો કોઈ વિશેષ વિકાસ કરી શકે કે થઈ શકે એવી વ્યવસ્થા નથી. આ કટુ સત્ય છે. આપણે માનીએ, આપણે ખોટું લગાડીએ, આપણે એનો વિરોધ કરીએ તો પણ તેથી કાંઈ વસ્તુ સ્થિતિ અથવા પરમ સત્ય બદલાવાનું. એટલે જ એવું કહ્યું ગઈકાલે આપણે જે ચર્ચા ચાલે છે કે હું વાણિયો છું, બ્રાહ્મણ છું, પણ શુદ્ધ વિચારે તો તેને શુદ્ધ સ્વરૂપમય છું એમ અનુભવ થાય. તો આવું કંઈ છોડી શકે નહીં. આના સિવાય આપણે બીજું એક શોધ્યું હતું, રોમે રોમે વ્યાપ્યું. એ કયા પાના? 707. વાંચો એમાં વચ્ચે. અહીંયા બંનેનું મૂક્યું. આપણે હમણાં વાંચ્યું તો શું વાંચ્યું કે હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, પણ શુદ્ધ વિચારે તો તેને શુદ્ધ રૂપ સ્વરૂપમય છું એમ અનુભવ થાય. હવે 707માં કહે છે વચ્ચે વિચાર કરો, હું વાણિયો છું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા કોમા ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાપ્યું છે. તે ઇઝ પોસિબલ ફોર એનીવન? કે સાહેબ તમારા જેવો મૂર્ખ નથી હું. અમારા જ્ઞાતિવાળા કહે, અમારા સમાજના સંઘ પ્રમુખ કહે, મારા મા બાપ કહે અને મારી ધર્મપત્નીને દીકરા કહે એ જ મારે માટે બાઇબલ છે. આ તમારા જેવા બુદ્ધુ કોઈ કંઈ કહે અથવા કંઈ આચાર્ય વગેરે જ્ઞાની પુરુષો કહે તે કંઈ મારે માન્ય નથી. હું કંઈ તમારા રવાડે ચડી જવા માંગતો નથી. હું તો જ્ઞાતિ કહેતે, સમાજવાળા કહેતે, મારા મા બાપ કહેતે, મારી ધર્મપત્ની અને મારા દીકરા કહેતે તમે કઈ મારી સેવા કરવા માનો છો? હું ખાટલે પડીશ તો તમે કઈ કરવાના છો? માટે હું તમારી કોઈ વાતને માન્ય કરતો. તો આવું છે. માટે સમજવું, સત્ય દુનિયામાં કોઈકને જ જોઈએ છે. એમ જ ભાઈ, એમાં કઈને ભાઈ પામવાનું નહીં. શું ગઈકાલ વાત આવી ગઈ? અવધુ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે. हाट हाट हीरा नहीं, कंचन का नपहार, सिंहन का टोला नहीं, संत विरल. ये व्यवस्था कलयुग की. और भी व्यवस्था सतयुग में भी ऐसी होती है, मगर उसमें तो ज्ञानियों की संख्या, सच्चे संतों की संख्या ज्यादा होती है. આવે છે ને ભાઈ? એવું
મહાવીર ભગવાનના સંઘમાં જે હતા એમાંના ઘણા ખરા બધા જ્ઞાનીઓ હતા. કારણ કે કેવળી હોય એટલે પૂછવાનું નથી, મનપરે જ્ઞાની હોય એટલે પૂછવાનું નથી, અવધિ જ્ઞાની એમાં પરમાવધિ વગેરે હોય એટલે નિયમથી સમ્યક દ્રષ્ટિ હોય. બાકીનામાં તમે આર્ગ્યુમેન્ટ કરી શકો છો કે જે સમ્યક દ્રષ્ટિ વગેરે હતા ત્યાં તો પૂછવાનું આર્ગ્યુમેન્ટ નથી, તો બાકીના તમારે કહેવાનું ભાઈ એ વ્યવહાર સંકેતી હતા. ઓલ રાઈટ, યુ કેન ટેક ઇટ ધેટ વે. પણ જ્યાં એમ કીધું કે આટલા કેવળી હતા, આટલા આવા પ્રકારના મુનિઓ અંગધર આચાર્ય વગેરે હતા, અથવા આટલા મનપરે જ્ઞાની હતા, તો અને આટલા પરમાવધિ જ્ઞાની હતા, એમાંનું કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ હોઈ શકે નહીં. હોઈ શકે? આગમ શું કહે, સિદ્ધાંત શું કહે કહો? મનપરે જ્ઞાન અજ્ઞાની પ્રગટે પ્રગટી શકે જ નહીં. 3 કાળ 3 લોકમાં સિદ્ધાંતને માને તો, અને પરમાવધિ વગેરે હોય એને પણ ન પ્રગટે. એને એ પણ મિથ્યા દ્રષ્ટિ ન પ્રગટે. મિથ્યા દ્રષ્ટિ બધું બધું દેશ અવધિ થોડું અલ્પ પ્રગટે. મિથ્યા દ્રષ્ટિ હોય એને બીજું ન પ્રગટે. શું? તો એ વખતે જ્ઞાનીઓની સંખ્યા અત્યાર કરતા વધારે હતી. શું? ભગવાન વગેરે જ્યારે એમનો સંખ્યા વધારે હતી, જેમ જેમ આગળ વધતા ગયા એમ એમ સંખ્યા ઓછી થતી. શું? ધીમે ધીમે કરતા ઓર ઓછી થતી ગઈ. આ બધો અત્યારે આપણો વિષય નથી. કોઈ ભાઈઓને વાંચવું હોય તો તેઓએ ડોક્ટર નેમિચંદ શાસ્ત્રી આરાવાળા દ્વારા લખાયેલ तीर्थंकर महावीर और उनकी आचार्य परंपरा तेना 5 वॉल्यूम लख्या है, ते वांचवा કે જેથી ખ્યાલ આવે કે સિદ્ધાંત કેટલો સાચો છે અને અધ્યાત્મ કેટલો સાચું છે, અને એ બંનેનો સમન્વય કર્યા વિના હું આત્માનું કલ્યાણ કરી શકું અને ઉપલક્ષ્યથી બીજા જીવોને પણ પરમાર્થ માર્ગમાં લઈ જઈ શકું. હા, થોડા સંસ્કાર સારા આપો તો તમારી સારી પ્રવૃત્તિ છે, એ પ્રશંસનીય. તમે સંસ્કાર આપો સારા, ફેર ઇનફ, ઇટ ઇઝ ગુડ, પણ એને અધ્યાત્મ માની લો તો ઇટ ઇઝ રોંગ. કોઈ સંસ્કારી જીવ હોય, કોઈ સાત્વિક જીવ હોય, કોઈ સારું કાર્ય કરતો હોય, પણ તેથી એ કંઈ આત્મજ્ઞાની થઈ જાય કે એ સાચો મુનિ બની જાય અથવા એને સાચો મુનિ માની લેવો, તો એ વિવેકી પુરુષનું કર્તવ્ય. તો અહીં તો એમ કીધું કે રોમે રોમે વ્યાપી ગયું છે, એવો શબ્દ વાપર્યો, 2 વાર વાપર્યો. દરેક રોમમાં વ્યાપ્યું એવું પણ નથી, અને એનો અર્થ એક છે. પણ રોમે રોમે એમ કહેતા જ્યારે મહાપુરુષ 2 વાર વાંચે ત્યારે એનો ગ્રેટ એમ્ફેસિસ દે વોન્ટ ટુ પુટ. અહો અહો શ્રી સદગુરુ, દાસ દાસ હું દાસ છું, એની પાછળ મર્મ છે. એટલે પ્રાસ બેસાડવા માટે આવું લખી નાખ્યું 3 વાર. એવું નથી, આચાર્યો પણ એ પ્રમાણે. અથ કથમ કથમ અભી એમ શબ્દ વાળો કે સાહેબ 2 વાર કેમ વાપરે? અથ કથમ કથમ અપી 92મી ગાથાની ટીકા પ્રવચનતા. મરવાની તૈયારી રાખીને ધડ પર માથું નથી તો પણ ભગવાનની આજ્ઞાનું પાલન મારી સર્વશક્તિ લગાવીને કરીશ. ભલે હું અલ્પજ્ઞ છું, અલ્પ શક્તિ વાળો છું, પણ અંતરમાં જૂઠો નથી. અલ્પજ્ઞ છું, અલ્પ શક્તિ વાળો છું, પણ અંતરમાં જૂઠો. માટે અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણ. પોતાની શક્તિ ગોપવીને ધર્મ કરે તેને આત્મા ન મળે. પોતાની શક્તિ ગોપ્યા વિના કરે ત્યારે જ આત્મા મળે, એમ સર્વજ્ઞાની પુરુષોએ કહ્યું છે. કૃપાળદેવે તો ખાસ કહ્યું. જ્યારે જીવ ગ્રંથિભેદની નજીક આવે ત્યારે ગળિયા બળદ જેવો થઈને પાછો ફરે છે, પરંતુ કોઈક જીવ કરડિયા કરીને પુરુષાર્થ કરે તો ગ્રંથિભેદ કરી અને રત્નત્રય ધર્મને, નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદના અનુભવને યથા પદવી અલ્પ અંશે પામે છે. કારણ કે ચોથા ગુણસ્થાને કંઈ અતિન્દ્રિય આનંદ બહુ ન હોય, થોડોક જ હોય.
એ તો ગુણસ્થાન અનુસાર. જેટલા કષાયનો નાશ થાય એટલો જ અતિન્દ્રિય આનંદ. પાંચમા ગુણસ્થાન એથી વિશેષ હોય. પાંચમું ગુણસ્થાન ઘણું જ મોટું છે, બહુ જ વિસ્તૃત છે. કારણ કે પાંચમામાં સીધો સાતમામાં છે, ને સાતમે પહોંચ્યો એટલે કેવળ જ્ઞાન જ કહેવાય. ભલે કેવળ જ્ઞાન નથી એટલે ભગવાન કહેવાય. શું આપણે જાણીએ છીએ કે ભગવાન નથી, સિદ્ધાંતની અપેક્ષાએ ભગવાન નથી, પણ અધ્યાત્મની અપેક્ષાએ આપણા કલ્યાણની અપેક્ષાએ ભગવાન છે. એટલે એમણે કહ્યું પણ એ બધી વસ્તુ માનું નહીં. આપણે એમ કહ્યું કે મને સમજણ પડતી નથી, પણ તમે કહો છો સાચું. તમે કહો છો એ મને સમજણ પડતી, તમે કહો છો એની મને શ્રદ્ધા થતી નથી, પણ તમે કીધું છે જૂઠું કહ્યું નથી. આવું આપણે પ્રેક્ટિકલમાં લાવવું પડશે. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું ભાર રોગ મટાડવાને જીવને બીજું કોઈ પુનરુત્કારી અવસર નથી. એમ વારંવાર ચિંતન કરવું. મમ્મી કી બાબાને ખવડાવે તો એ ખાઈ લે છે, પછી મમ્મી શું બનાવ્યું, આજ કેમ આવું જુદી જાતનું હતું, શું હતું? પણ કે ઉભી રહે, તું મને કઈ ઝેર આપતી હોય તો કદાચ મને નથી ખાવું. એવું તમારું કોઈ બાબલાએ કીધું કે બેબલીએ કીધું? સાહેબ આવું બોલો છો તો અક્કલ તો માં નહીં, અને તમને શું અક્કલ? મારા છોકરાઓ ઝેર પીવડાવે ને તો હું ઝેર પણ પી લે, એટલા મારા છોકરાને મારામાં શ્રદ્ધા. તો એક મામાં આટલી શ્રદ્ધા તો હજારો માતાઓ સમાન એક આચાર્ય, અને એવા સેંકડો આચાર્યો સમાન એક તીર્થંકર છે. એમ સિદ્ધાંતિ કહેવાય, બાકી બંને સરખા છે. એ ગઈકાલ વાત થઈ હતી. તીર્થંકર ભગવાન કે અરિહંત ભગવાન ન હોય ત્યારે સાચા આચાર્ય છે તે અરિહંત તુલ્ય સાચા છે. દેશકાળ પ્રમાણે જેવા હોય તેવા, પણ સાચા હોવા તો જોઈએ. જો આત્મજ્ઞાન આદિ ન હોય તો મુનિપણું જ ન હોય તો આચાર્યપણું તો હોવાની વાત બહુ દૂર રહી જાય. તો જ્યાં જેમ છે ત્યાં તેમ સમજવું. છતાં પણ કોઈ ત્યાગીઓ, કોઈ વૈરાગી પુરુષો, કોઈ અભ્યાસીઓ, કોઈ વિદ્વાનો, કોઈ પ્રત્યે આપણે અભાવ લાવવો નહીં. જેનામાં જેટલું સારું છે તેનામાંથી તેટલું મારે ગ્રહણ કરવું છે. મારે તો કોઈની સાથે કંઈ બીજું પ્રયોજન નથી. મારા આત્માનું કલ્યાણ કરવા માટે જ્યાંથી સારું મળે, જ્યાંથી સાચું મળે, જેટલું સાચું મળે એટલું કરી મારે તો મારી પાત્રતા વધારવી છે અને આત્મજ્ઞાન આદિ પ્રાપ્ત કરવા. આવો અભિગમ આપણે રાખવો. આ બધા રાખે તો હું રાખું એવું કોઈ દી થશે નહીં. એટલે આ બધા સુધરતા નથી. હવે શું કરું, મને ગુસ્સો આવે, ના લાવો ગુસ્સો લાવીશ તો એમને કરવા બંધાશે કે તને? હે ચંડકોશિયો મુનિ હતો ને શિષ્ય પર ક્રોધ કર્યો તો એને ચંડકોશિયા થવું પડ્યું કે શિષ્યને ચંડકોશિયા થવું પડ્યું? પોતે સારા ભાવથી કહ્યું હતું, શિષ્યના કલ્યાણ માટે કરે છે, તો પણ ક્રોધ કર્યો તો ક્રોધ કર્મ કોને બંધાણું? એને જ બંધાણું. આપણે ચંડકોશિયા થવું નથી. ઇવેન્ચ્યુઅલી ભલે ચંડકોશિયા જેવો આત્મા થવું છે બરાબર, ચંડકોશિયા અહીંથી કોઈને નાક થવું છે, કોઈને થવું નથી. થવું પડે તો પછી પોતાના ભાવ, એમાં કંઈ મારું તમારું કંઈ ચાલતું. આપણે જેવા ભાવ કરીશું તે પ્રમાણે થતા ઇન્દ્ર, જીનેન્દ્ર કે નરેન્દ્ર રોકી શકશે નહીં. ત્યાં લાગભગ ભગવાનની પણ લાગતી નથી કે હવે આ ભાઈએ આ ગતિને આયુષ બાંધી છે ને બદલી નાખો, મારી લાગભગ લગાડું છું. તીર્થંકરની લાગભગ લાગે. તીર્થંકર ભગવાન અને આપણે બે તદ્દન નિશ્ચય નહીંથી ભિન્ન છીએ. તીર્થંકર ભગવાન નિશ્ચય ને શુદ્ધ નિશ્ચય નહીંથી આપણું કલ્યાણ કરી શકે નહીં. આપણને પ્રેરણા આપે, બોધ આપે, એમના દિવ્ય સ્પંદનોનો અનુભવ આપે, એનો આપણને અનેક રીતે ઉપકારી થાય, પણ કંઈ પરાણે આપણને મિથ્યા દર્શનમાંથી સમ્યક દ્રષ્ટિ બનાવી શકે
એ પુરુષાર્થ તો આપણે જ કરવો. આવું ગહન છે દેશકાળ પ્રમાણે. માટે દ્રવ્યાની યોગની જેટલી મર્યાદા છે તેટલી દ્રવ્યાની યોગની સમજવી, બાકીના યોગની મર્યાદા છે એટલી બાકીનાની સમજવી. ચારેનો સમન્વય કરી ગુરુગમ અને સત્પાત્રતા એ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય. પણ સત્પાત્રતા લાવવા માટે પાછો સત્સંગ જોઈએ. જ્ઞાની ગુરુ ન હોય તો પણ એનો સમાગમ કરવો. કે સાહેબ કોઈ સમ્યક દ્રષ્ટિ નથી એટલે હું તો સત્સંગ કરતો નથી ને ક્લબમાં જાઉં છું અને આ લગ્નમાં અને બર્થડે પાર્ટીમાં જઉં છું, કારણ કે અત્યારે જ્ઞાની નથી એટલે સત્સંગ કરવું કેવી રીતે? જ્ઞાની સિવાય કોઈનો સત્સંગ કરવો નહીં. તો કે તારી વાત જ્ઞાનીઓ માન્ય કરતા નથી. જોકે એ તો બીજામાં છે, પણ આમ 24માં કેટલા આપ્યા છે એ ખબર નથી, જોઈ લઈએ. 3, 4, 5 પ્રકાર આપ્યા છે. હે 100મો પાઠ ના, સત્સંગનો 24મો પાઠ. પણ આમાંનું કંઈ પણ હોય તો આપણે આવો સમાગમ તો અવશ્ય કરવો અને એનાથી જેટલું ઓછું હોય એટલો ઓછો કરવો. એક 1,20,000 વિદ્યાર્થીઓ 12માં બેસે, એમાંથી ગુજરાતમાં તો 1200 સીટ જ છે મેડિકલની. તો બાકીના પછી આપઘાત કરે કે આમ ડાક્ટર ન બને તો હવે મરી જાઉં. કે એન્જિનિયરિંગ, તો એન્જિનિયરિંગની 1200 હોય અને એમાં તમારે તો ઇલેક્ટ્રોનિકની જોઈતી હતી, એમાં તો 100 જ સીટ. તો ન થયું તો કે હવે મારો છોકરો નકામો. એમ આપણને અત્યારે કુંકુમ સ્વામી જેવા, પૂજ્યપાદ સ્વામી, ઉમા સ્વામી ભગવાન જેવા, કોઈ મહાન આનંદગંજી જેવા, એવા હરિભદ્ર સુરી જેવા આચાર્યો એવો સત્સંગ નથી એટલે હવે અત્યારે સત્સંગ બંધ કરી દેવાનો, સત્સંગ નહીં કરવાનો. શું કરીએ? એવું નહીં, એવું નહીં. જ્યાંથી સારું શીખવા મળે, જ્યાંથી ક્ષમા, વિનય, વૈરાગ્ય વધે, જ્યાં જાણવાથી સારા સંસ્કારો પડે, જ્યાં જવાથી વ્યસન છૂટે, જ્યાં જવાથી આપણા આત્માને શાંતિ ઉપજે, સાત્વિકતા વધે, ત્યાં જવું. અને બીજે ન જવું અને ત્યાં જવું. તો મુખ્ય તો નીચેથી 8મી લીટી, બાનું આમાં 75 છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, શાસ્ત્રોના પ્રશ્નો થાય એવું નથી લખ્યું. શું લખ્યું છે? એક એક શબ્દ ગુરુગમ વિના નહીં આવે. ગમે એટલા શાસ્ત્રો વાંચી જાય ને, મોક્ષ માર્ગ નહીં મળે. ઇન જનરલ આખો મોક્ષ માર્ગ ગુરુગમને આધીન જ છે, એમ ઉમા સ્વામી ભગવાને કહ્યું છે. અને જે જ્યાં એમ કહ્યું કે નિસર્ગ જ તે અપવાદરૂપ જાણવું, અને તે અબજો સમ્યક દ્રષ્ટિમાં એકાદ સમ્યક દ્રષ્ટિને નિસર્ગ જ હોય, બાકી બધાને અધિગમ જ હોય. 2, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય. 3, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, વંચાય નહીં, માત્ર વખાણ થાય એવું નહીં, વિચાર બંધાય. એના માયરું ચરિત્ર પણ વંચાય તો એટલું ન ચાલે. કલ્પ આપણે વાંચીએ છીએ, કલ્પસૂત્ર વાંચીએ એટલે મોક્ષ થઈ જશે, તો સમય શિખરની યાત્રા કરી એટલે મોક્ષ થઈ જશે, એ વ્યવહારિક કથન છે. શું એવું પણ વચનામૃતમાં આવે છે? સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિ તરીકે જાણે તો એ ફળ વિશેષ છે, બાકી સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે જાણેનું ફળ પણ નથી. આવે ને યાદ? વાંચું આપણે મહાવીર ભગવાન, હે સર્વજ્ઞ ભગવાન, હે સર્વજ્ઞ ભગવાન, અનંત જ્ઞાની, અનંત દર્શી, અનંત વિરિમાન, અનંત શક્તિમાન છો. જય જય પ્રભુ, જય પ્રભુ. હું તમારું ભક્તિ કરું છું, આજ્ઞા પાડું છું. તો ભગવાન સુધી જ ખબર. તારી ભક્તિ જો ભાવપૂર્વકની હોય તો પુણ્ય બંધાય, પણ ભગવાનને ઓળખ્યા વિના એમની ભક્તિ કરે તો સમ્યક દર્શન આની પ્રગટે.
સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે. જે જાણતો અર્યંતને ગુણ દ્રગને પર્યાય પડે તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે. જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચા, મુખ્યપણે જ્ઞાની હોય ને સરળ સ્વભાવ, કપટ રહિત થઈ આત્મ અર્પણા. પુષ્પમાળાનું પહેલું વાક્ય. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કર્યો. અને પછી આગળ આવે છે, પ્રજ્ઞાએ કરીને જો સરળતા સેવાય હોય તો નિકટ મુક્તિપણાનું કારણ. સરળતા લાવવાની પહેલા સારી સાદી સરળતા આવે, પછી જેમ જેમ સરળતા પાકે અને ગુરુગમ આવે અને પોતાનો વૈરાગ્ય અને અભ્યાસ આવે એમ પ્રજ્ઞા પ્રગટે. એમ પ્રજ્ઞા પ્રગટે. વિશેષ જ્ઞાન, આત્માનો અનુભવ કરાવે એવું જ્ઞાન, આત્મા અને આશ્રવોને એટલે પુણ્ય પાપને છેદીને આત્મા તરફ લઈ જાય એવું જ્ઞાન એનું પ્રજ્ઞા. એ જીવ કેમ ગ્રહાય, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે. પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચા, આ લગભગ કોક જ જગ્યાએ બની શકે. એટલે શું? મને આવો અર્થ સમજાય છે, આપને શું લાગે છે? મને આવો અર્થ ભાષે છે, આપનો શું અભિપ્રાય છે? આપનો અભિપ્રાય કહેશો? આપને શું સમજણમાં આવ્યું? आचार्य आवाज, आचार्य हम कैसे, हमें ऐसा समझ में आ रहा, आपको क्या लगता है? आचार्य હું કહું છું તે બરાબર, તમે સમજો, તમારા શિષ્યો છો એવું કે. 1000 માતા ક્યારે થવાય? એક માતા પણ કોઈ થઈ શકતું નથી આજકાલ. આપણે માતા થઈ શકતા નથી ને પિતા થઈ શકતા નથી, કારણ કે અત્યારે ડોલર ભગવાનની જ પૂજા ચાલે છે સવારના 5 થી રાતના 10. રવિવારે વળી કદાચ સાંજના છોકરાને બાપાનું મોઢું જોવા મળે અને માનું પણ મોઢું જોવા રાતના જ મળે. માં પણ નોકરીએ 7 થી 7, રાતના 10 વાગ્યા છોકરું કોને નસ ને આયાબાઈ બે પાસે જ મોટું થાય. માં અને બાપ બેને મરવાનો પણ ટાઈમ નથી. આ મારી તમારી વાત ચાલે છેલ્લા 30 વર્ષમાં, અને હજુ આગામી શું થાય એ ખબર નથી. તો આ બધું ભારતીય સંસ્કૃતિના પતનનો પ્રારંભ નહીં, પણ હવે તો લગભગ 30% થઈ ગઈ, હવે થોડુંક બાકી છે, એ પીક પર જતી રહેવાની. મને તો છોકરા ઝેર જેવા લાગે. છોકરાનું આયા બાઈ આવે 12 વર્ષના થાય એટલે હોસ્ટેલમાં મૂકી આવો. અમે 2 જ જણ, અમને ઝેર જેવા જ લાગે છોકરા, ગમે જ નહીં ઝેર થાય. ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો કેવી રીતે? ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો કેવી રીતે? હા, વિચારવાનું. સત્સંગ જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહા દુર્લભ છે. આઈડિયલ અથવા બહુ સારો બતાવ્યો, પણ એવો ન મળે તો પછી તમે કીધું કે 100મા વોર્ડમાં પતરાંગ નહીં. જેવી પોતાની મોક્ષ માર્ગને વિશે યોગ્યતા છે તેવા પુરુષોનો સમાગમ કરવો, તેને પણ સત્સંગ કહીએ.
મોક્ષ માર્ગને વિશે જેવી પોતાની યોગ્યતા છે તેવા મનુષ્યો કે મુમુક્ષુઓનો સમાગમ કરવો તેને પણ સત્સંગ કહીએ. તો કલ્પનાઓના ઉડાનથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. ધરતી પર રહો. મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગના નેતા અને જ્ઞાની કોઈ પોથી પંડિત નહોતા. તેઓ તો प्रयोगवीर अनुभव ज्ञानी था. मोक्ष मार्ग किसको प्राप्त होता है? प्रयोगवीर अनुभव ज्ञानी, वो ही मोक्ष मार्ग में है. માટે વિચાર કરવો, વારંવાર વિચાર કરવો અને સત્યનિષ્ઠ બનવું, સરળ બનવું, હૃદયને ખુલ્લું કરવું અને પોતાના કલેક્ટરપણાને, કમિશનરપણાને એને ગૌણ કરવું. અને मैं संतन को दास जिन्होंने मन मार लिया. मैं संतन को दास जिन्होंने मन मार लिया. આમ ધીમે 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 જેને થવું છે તેને ભલે જો એ પ્રમાણે વાત દ્રવ્યાન યોગ વગેરેની થઈ. આજે સ્વાધ્યાય પ્રશ્ન અનુસાર, પરંતુ બધું પ્રયોજનભૂત છે. જે સાંભળ્યું તે મુમુક્ષુ, બીજાઓને એમાં રસ ન પણ આવે વાંધો નહીં. આજે રવિવારે સામાન્ય રીતે આપણે પબ્લિક માટે કરીએ છીએ, પણ આજે આવી જાતનો સ્વાધ્યાય થઈ ગયો માટે શ્રોતાઓની ક્ષમા માગીએ છીએ કે ભાઈ આજે એમને રસ પડે એવો સ્વાધ્યાય ન થયો. પણ અહીંયા ઠીક ઠીક પ્રમાણમાં મુમુક્ષુઓ પણ હાજર છે. બાકીનાઓની આપણે ક્ષમા માગીએ છીએ કે અમે કંઈ એવું બોલ્યા કે જેમાં આપણે સમજણ ન પડી, તો એવો અમારો ભાવ નહોતો, પણ પ્રાસંગિક પ્રશ્નોત્તરીમાં આવું થઈ ગયું. સુખધામય અનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુધામય પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જય. અને ગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કે આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.